નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે બે સ્વિચ અને બે 5 ઇંચ સોકેટ છે તેનું વાયરિંગ કરતા શીખવીશું। તો વિડીયોને પૂરો જોજો। જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આ સ્વિચ ચાલુ કરીએ તો આ સોકેટમાં પાવર સપ્લાય ચાલુ થવો જોઈએ અને આ સ્વિચ ચાલુ કરીએ તો આ સોકેટમાં પાવર સપ્લાય ચાલુ થવો જોઈએ। કંઈક એ રીતે આપણે વાયરિંગ કરવાનું છે। તો ચાલો મિત્રો વાયરિંગ શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે બંને સ્વિચના નીચલા પોઈન્ટ એકસાથે કનેક્શન કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, બંને સ્વિચના નીચલા પોઈન્ટ એકસાથે કનેક્ટ કરી દીધા છે। હવે આપણે આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં એક વાયર કનેક્ટ કરીને 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ કનેક્શન કરીશું। ચાલો કનેક્શન કરી દઈએ। તમે મિત્રો જોઈ શકો છો, આ સ્વિચને આપણે આ સોકેટ સાથે કનેક્ટ કરી દીધી છે। સેમ એ જ રીતે અહીંયા એક વાયર કનેક્ટ કરીને આ પોઈન્ટ પણ કનેક્શન કરી દઈશું। ચાલો મિત્રો કનેક્શન કરી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, બંને સ્વિચ આપણે બંને સોકેટ સાથે કનેક્ટ કરી દીધી છે। ફેસ વાયરનું કનેક્શન મિત્રો થઈ ગયું છે। હવે આપણે ન્યુટ્રલ વાયરનું કનેક્શન કરીશું। ન્યુટ્રલ વાયરનું કનેક્શન એક પોઈન્ટ બાકી છે। તમે જોઈ શકો છો, 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ બાકી છે અને અહીંયા પણ એક પોઈન્ટ બાકી છે। તો આ બંને પોઈન્ટ આપણે ન્યુટ્રલમાં કનેક્ટ કરીશું કંઈક આ રીતે। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો, બોર્ડના અંદરનું વાયરિંગ થઈ ગયું છે। હું તમને આખું જ વાયરિંગ સમજાવી દઉં। સૌથી પહેલાં આપણે બંને સ્વિચના નીચલા પોઈન્ટ એક સાથે કનેક્શન કર્યા છે। આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ કનેક્ટ કર્યો છે, જેથી જેવી આ સ્વિચ ચાલુ કરીશું તો આની અંદર ફેસ સપ્લાય ચાલુ થશે। સેમ એ જ રીતે સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ કનેક્ટ કર્યો છે, જેથી આ સ્વિચ ચાલુ કરવાથી આ સોકેટમાં પાવર સપ્લાય ચાલુ થશે અને ન્યુટ્રલનું કનેક્શન પણ આપણે એક પોઈન્ટમાં કનેક્શન આપી દીધું છે। તો મિત્રો, હવે જે બહારથી બે વાયર આવશે, એક ન્યુટ્રલ અને ફેસ, જે મિત્રો ન્યુટ્રલ વાયર બહારથી આવશે તેને તમે આ પોઈન્ટની અંદર પણ કનેક્શન આપી શકો છો અને આ પોઈન્ટની અંદર પણ કનેક્શન આપી શકો છો। તો મિત્રો, હું આ પોઈન્ટમાં ન્યુટ્રલનું કનેક્શન આપીશ। તમે જોઈ શકો છો, જે બહારથી ન્યુટ્રલ વાયર આવ્યો તેને આપણે આ પોઈન્ટની અંદર કનેક્શન આપી દીધું છે। તમે લોકો આ પોઈન્ટની અંદર પણ કનેક્શન કરશો તો પણ તમારું બોર્ડ એકદમ સારી રીતે કાર્ય કરશે। અને જે મિત્રો બહારથી ફેસ વાયર જશે તે તમે બંને સ્વિચના કોઈ પણ એક નીચલા પોઈન્ટની અંદર કનેક્શન આપી શકો છો। તો હું આ પોઈન્ટની અંદર કનેક્શન આપીશ ફેસ વાયરનું। તો મિત્રો, આખું જ કનેક્શન થઈ ગયું છે। હું તમને આખું જ કનેક્શન સમજાવી દઉં। જે મિત્રો બહારથી ફેસ વાયર ગયો છે તેને આપણે ડાયરેક્ટ બંને સ્વિચના નીચલા પોઈન્ટની અંદર કનેક્શન આપી દીધું છે। આ સ્વિચના ઉપલા પોઈન્ટમાં વાયર કનેક્ટ કરીને 5 ઇંચ સોકેટનો આ પોઈન્ટ કનેક્ટ કર્યો છે, જેથી જેવી જ આ સ્વિચ ચાલુ થશે તો આપણું સોકેટ કામ કરવા લાગશે। સેમ એ જ રીતે અહીંયા એક વાયર કનેક્ટ કરીને આ પોઈન્ટ કનેક્ટ કર્યો છે, જેથી આ સ્વિચ ચાલુ કરીશું તો આપણું આ સોકેટ ચાલુ થશે અને ન્યુટ્રલનું કનેક્શન આપણે ડાયરેક્ટ જ એક પોઈન્ટમાં આપી દીધું છે। તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો આગળ તમારે કયા ટૉપિક પર વિડીયો જોવે છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો, તો આપણે તેના પર પણ તમારા માટે ચોક્કસ વિડીયો બનાવીશું। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। તો મિત્રો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।